સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની જીવાદોરી સમાન ભોગાવો નદીની હાલની દુર્દશા જોઈને નદી કિનારે નાનપણ વિતાવનાર અને વર્ષોથી ત્યાં રહેતા વડીલો ભારે દુઃખ અને વ્યથા અનુભવી રહ્યા છે. એક સમય રેતીથી ભરચક અને રળિયામણી આ નદી આજે કાંટાળી જાડીઓ, કચરાના ઢગલા અને ગંદા ગટરના પાણીથી ખદબદી રહી છે, જે જોઈને જૂની યાદો સાથે જોડાયેલા વૃદ્ધોની લાગણી દુભાઈ રહી છે કે જે નદીમાં ક્યારેક બાળકોના કલરવ અને સ્નાનનો આનંદ જોવા મળતો હતો તે આજે તંત્રની બેદરકારીને કારણે પ્રદૂષણનો ભોગ બની છે, જેનાથી સ્થાનિક રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વડીલો હવે આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર જાગૃત બને, નદીની સફાઈ કરાવી તેને ફરીથી તેનું મૂળ સ્વરૂપ આપે કે જેથી આવનારી પેઢીઓ પણ આ પાવન નદીનો આનંદ માણી શકે. લીંબડી ભોગાવો નદી વિશે આપનું શું માનવું છે? વર્ષો વીતી ગયા ઘણા. લીંબડીની અંદર નદી ચોખ્ખી હતી અને ચોખ્ખી એક પણ ખડનો કણો અંદર રહેતું નહીં. અત્યારે જોયું છે તો નદી આખી કાંટા છે, બધું ઉગન બાવળ્યા, પડકા, યારું, ઘોયો, સીંડી, આ બધા જાનવર અંદર. રાતના માણસોને દિવસના જવું આવવું ટેન્કર લાગે છે, માણસોને બીક લાગે નદીમાં જવા. અત્યારે નદીમાં ખુલ્લા રાતના જાતું જવા જાય છે, દિવસમાં પણ જાય છે, પણ બીચમાં સમજા જવા જાય છે. કોઈ જાતની વ્યવસ્થા નથી, કોઈ જાતનું ઊભું નથી. આ નદીની અંદર જે કાંટાળી ઝાડી ઉગી છે એ બાબતે શું કહેશો? કાંટાળી ઝાડી એના વિશે સરકાર બેદરકાર છે કે મ્યુનિસિપાલિટી બેદરકાર છે? આમાં બેદરકાર કોના કારણે આ નદી સાફ થતી નથી? તો તમે આ ઝાડીને કપાવવા માટે શું કહેશો લોકોને? લોકોને એમ કહું છું કે ભાઈ આપણે સંગઠનની અંદર રહીએ અને જઈએ ત્યાં કને જે તે અધિકારીને વાત કરીએ, અધિકારી મળે અને રજૂઆત કરી કે ભાઈ નદીમાં રસ્તો સાફ કરી દો, નદીમાં ઉતરવાના પગથિયા પણ બરાબર નથી. કારોબારી ચેરમેનને કીધું, પ્રમુખને રજૂઆત કરી, પણ આજની તારીખમાં કંઈ રૂપ જાતે આવીને જો જાઉં તો ખ્યાલ આવશે કે દલિતવાસની અંદર અત્યારે તમે જુઓ તો એટલી બધી દુર્ગંધ મારે તો ખુલ્લી ગટરો છે, ગટરો ખુલ્લી છે. આપણે નદીની વાત કરીએ તો નદીની સફાઈ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? નદીની પહેલા સફાઈ કરવી જોઈએ. જે કાંઈ પાણી ગામનું આવે છે એ નદીમાં આવે છે. ગટરના પાણી નદીની અંદર આવતા એટલી બધી ગંદકી છે અને રોગચાળો થાય છે. દવાખાનાની જોતું તો હાજરી કેટલા જણાની રોજના કેસો થતા છે ઝાડા ઉલટીના. એ તો કેસ ઉપરથી ખબર પડી જાય. વાતો કરવા માટે કાંઈ છે ને રૂબરૂ કેસ દવાખાને જવું જોઈએ, માહિતી લેવી જોઈએ આરોગ્ય ખાતાએ, અને અહીંયા પણ આવવું જોઈએ આરોગ્ય ખાતાવાળાએ કે ભાઈ નદીમાં અંદર સફાઈ થાય છે નથી થતું. આટલી બધી જાડી છે, જીવજંતુ રાતના અમારે જવું આવવું મુશ્કેલ. અમે લાકડીના ટેકા હાલવાવાળા માણસો. અત્યારે ઉંમર મારી થઈ ગઈ 80 થી 87 વર્ષ થયા. હવે કેવી રીતે જવું નથી, ઉતરવાની હિંમત નથી હાલતી. કલ્પેશ વાડેર, લીંબડી.